ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. 78 સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોર્ટ સંકુલમાં તથા સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજના રહેણાંક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. 78 સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે ઝઘડિયાના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હસ્તે ધ્વજવંદન સાથે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકા કોર્ટના સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી H.S. પટેલના હસ્તે કોર્ટ પ્રાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, દિલીપસિંહ નકુમ, સિનિયર એડવોકેટ અમરસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, અનિલભાઈ પંડ્યા સહિત તમામ વકીલ સભ્યો, કોર્ટનો સ્ટાફ, ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ તથા ઝઘડિયાની શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજના હસ્તે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ભેટ રૂપે આસનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી H.S. પટેલ દ્વારા ધ્વજવંદન બાદ કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોર્ટ સંકુલમાં આવેલ સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજના રહેણાંકના સ્થળે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને જ્યુડિશિયલ ચીફ મેજિસ્ટ્રેટ કુમારી H.S. પટેલે 78 સ્વાતંત્ર્ય દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી અને વૃક્ષારોપણ કર્યા બાદ તેનું જતન કરવાનું આહવાન કર્યું હતું.